બસ બસ ઉપર નહીં જવાનું આગળ, એટલે બધું શેક જઈને કોઈ મતલબ નથી. એ પેલું આ ગેપ પડશે લઈ જશે ને ત્યારે આપણો મેર પડશે. એ તો આવવાના ના રહે. આ કાળી ગાડી નીકળશે એટલે આપણે ચાન્સ મળશે. અહીંથી આ બાદથી આ નીકળશે એટલે ચાન્સ મળશે. ખ્યાલ આવે? ધીરે ધીરે સ્લો. હા બસ ઉભો રહે. એક્ટિવા નહીં બાઈક આગળ. એક સાઈડ ક્લિયર કરે એવું કોઈ લાગે જ નહીં. આ રહ્યા વચ્ચે આડે આવી જાય ને એટલે આ ના જાય ને આ ના જાય એટલે એવું થાય. ખ્યાલ આવે? બસ ઉભો રહે. હજુ બાઈક છે ને એકદમ ઉતાવળ ના કરીશ. જવા દેતી બસ. જો સાઈડમાં હોય એ નીકળી શકે. ખ્યાલ આવે? આપણે શેક જોડે છીએ એટલે આપણે ના નીકળી શકાય. આપણે શેટા હોત ને આમ તો નીકળી શકાય. પાછળ દિવસે લેવાય એવી ના ના નહીં પોલીસ એ તો હા બસ એ ક્લિયર કરશે એટલે નીકળશે. પેલી સાઈડ ઊભી રાખશે ને આ 2-3 જણા હટશે એટલે નીકળાશે. હજી ઉતાવળ ના કરતે ગાડી આખી નીકળી જાય ને પછી જ જાય ઉપાડતી. બ્રેક દબાઈ રાખતું તો કે ટ્રાફિકમાં છું ખબર નહીં પડે. ગાડી રગડશે ને તો ખ્યાલ આવે. હા તો ના જ પડે. નોર્મલ ટાયરમાં નહીં ખબર પડે. ચાલો હવે ક્લિયર થશે. હા ધીરે 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 બરો બાઇક પર જવા દે. ધીરેથી ઉતાવળ ને કરું. બરો જવા દે. ખોલ બ્રેક. જવા દે. જવા દે ધીરે. બસ ઉભો રહે. એકદમ ઝટકે. બસ ઉભો રહે. હવે નહીં જવાનું. ક્લચ આખો દબાઈ રાખજે. થોડી લેફ્ટ રાખજે પછી ઉભો રહે. હજુ ના એ છે તો હજુ ના લેવાય. ખબર જ છે કે આગળ છે તો નહીં જવાનું. જવા દે. હવે ધીમે ધીમે જ લઈ લે. હા જવા દે. બસ હવે રાઈટ દબાઈ લે. જવા દે. જવા દે. આમાં ક્લચ જલ્દી ના છૂટવું જોઈએ. ખ્યાલ 2 વાર છૂટે ને તકલીફ કરે. આપણી ગાડી એકદમ પિકઅપ થઈ પેલું એ થઈ જાય.